ચોથો સ્કંદ શરૂ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી મહારાજે દેવોના દેવ મહાદેવ ભોળાનાથ એનું ચરિત્ર લખ્યું. શિવ ચરિત્ર. નથી જન્મ, નથી જેનો નાશ, અને જેના મહિમાનો કોઈ જગતમાં પાર પામી શકતું નથી એવા ભોળાનાથ એનું ચરિત્ર અહીંયા લખવામાં આવે છે કે મહિમ નઃ પારંતે પરમ વિદુષો યદ્રસદૃશી અરે સ્તુતિર બ્રહ્માદીના મપી તદવસન્નાસ્ત્વયી ગિર. જેનો મહિમા એનો પાર કોણ પામે? પુષ્પદંત આચાર્ય એમણે આ સ્તોત્ર લખ્યું છે. એ ગંધર્વ હતો પુષ્પદંત. પૂજાના ફૂલડા એ ચોરતો હતો. ભગવાનને ફૂલ ચડાવવાનું હોય ને તો છાનામાના રાજાના બગીચામાં જાય, અને અદ્રશ્ય શક્તિ હતી એની પાસે, એટલે કોઈ એને જોઈ શકતું નહીં. પોતે બધાને જોઈ શકે. એક દિવસ રાજા એવું કહે છે કે આ ફૂલ કોણ ચોરી જાય છે? કારણ સિપાહીઓ એવું કહે છે કે કોઈ દેખાતું નથી. એનું કારણ શું? પણ એક સંત પધાર્યા એને પૂછે છે કે મારા બગીચામાંથી પુષ્પો કોઈ લઈ જાય છે પણ દેખાતું નથી. ત્યારે એને એક વાત કરી કે મહાદેવ ઉપર જે ફૂલ ચડાવ્યા હોય ને એને કહેવાય નિર્માલ્ય. એ ચડાવેલા ફૂલ તમે આખા બગીચામાં છાંટી દો અને એની ઉપર પગ આવશે ને એટલે એની જેટલી શક્તિ હશે બધી નાશ પામશે, એની વિદ્યાની એની શક્તિ. અને જેવો પુષ્પદંતાચાર્ય ગંધર્વ હતા, આકાશમાંથી પધાર્યા છે. ભગવાનના નિર્માલ્ય ઉપર પગ આવ્યો અને એ જ ક્ષણે એની અદૃશ્ય થવાની શક્તિ નાશ પામી. અને જોઈ ગયા રાજા, અને મહાદેવને પણ થોડો ક્રોધ આવ્યો, કારણ કે મહાદેવના ચડાવેલા પુષ્પ ઉપર એને પગ મૂક્યો. ત્યારે ક્ષમા યાચના કરી અને આ સ્તોત્ર લખે છે. મેં ભૂલ કરી હતી મહાદેવ, હું તમને પ્રસન્ન કરું છું. ત્યારે મહિમ નઃ પારંતે પરમ વિદુષો યદ્ર સદૃશી આખું સ્તોત્ર ગાયું, અને પછી ભોળાનાથ એના ઉપર પ્રસન્ન થયા હતા. અહીંયા શિવ ચરિત્ર લખવામાં આવ્યું છે. મહાદેવનું શિવલિંગ એ અનેક પ્રકારના લિંગ છે. કોઈ ત્રાંબાનું, સૂર્યનારાયણ ભગવાન શિવલિંગ પૂજે જ છે. શિવલિંગ વગર પૂજા વિના બીજી ભક્તિનું ફળ વ્યક્તિને મળતું નથી. ચંદ્રદેવ છે એ મરકતમણીનું શિવલિંગ પૂજે છે. પાર્વતીજી તો કે માખણનું શિવલિંગ પૂજે છે. લક્ષ્મી દેવી તો કે સોનાનું શિવલિંગ બનાવીને પૂજે છે. અસુરો યોગીઓ છે એ ભસ્મનું શિવલિંગ બનાવીને પૂજે છે. બધાનું લિંગ અલગ અલગ છે, પણ શિવલિંગ વિના વ્યક્તિને, મહાદેવની પૂજા વિના કોઈની ભક્તિની કે પ્રાપ્તિ થતી નથી. અનેક ધારાથી પણ એની પૂજા કરવામાં આવે છે. કોઈ દૂધ, ગૌ માતાનું, ગાય માતાનું દૂધ હોય તો એની ધારાથી શિવલિંગની પૂજા કરી શકે. કોઈને શેરડીનો રસ મળી જાય તો એનાથી એ પૂજા કરી શકે. કોઈ સાકરનું જલ, કોઈ ગંગાજળ લાવે છે તો એનાથી તે એ શિવલિંગની પૂજા તો કે કરી શકે છે. અલગ અલગ ધારાઓ, કોઈ પણ ફળનો રસ હોય, અમુક મેંગોમાંની કેરીનો રસ, તો એનાથી પણ શિવલિંગની પૂજા એ ધારાથી આપણે અભિષેક કરી શકીએ છીએ. એવા ભોળાનાથ એને બિલીપત્ર અત્યંત પ્રસન્ન થાય છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એક
बिल्वं शिवार्पणम् एक बिल्वं शिवार्पणम् एक बिल्वं शिवार्पणम् एक बिल्वं शिवार्पणम्। अरे अखंड बिल्व पत्रेण पूजिते नंदिकेश्वरः शुध्यन्ति सर्व पापेभ्यो। तो एक बिल्वं शिवार्पणम्। एक बिलीपत्र पण अखंड बिलीपत्र होवुं जोईए, खंडित होवुं जोईए नहीं। धोई स्वच्छ करीने जो कोई व्यक्ति भोळानाथने एक बिलीपत्र समर्पित करे छे तो शुद्धयंती सर्व पापेभ्यो, एना बधा ज प्रकारना पापनो तो के नाश थाय छे। कोटी कन्या समम दामम, 1 करोड़ कन्यादानનું દાન કરવાથી જે ફળ મળે માત્ર શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે। તો એવા ભોળાનાથ એની પૂજા રુદ્રાક્ષ જે ધારણ કરે, મહાદેવના આંખમાંથી એ આંસુડા પડ્યા, એમાંથી રુદ્રાક્ષનું ઝાડ ઉત્પન્ન થયું છે। એટલે 1 પારો છેવટ પણ રુદ્રાક્ષનો વ્યક્તિએ ધારણ કરવો જોઈએ। शिवपुराण तो एवं कहे छे ज्यां सुधी व्यक्ति रुद्राक्ष धारण न करे त्यां सुधी महादेव एनी पूजानो स्वीकार करता नथी। एटले कां तो माळा अने माळा न मळे आखी तो व्यक्तिए रुद्राक्षने धारण करवो जोईए, कारण के साक्षात शिवजीनुं ए स्वरूप छे। एटले शिवलिंगने व्यक्ति पूजे। अहींया देवना देव महादेव एનું ચરિત્ર શુદ્ધ પુરાણી લખે છે। દક્ષ પ્રજાપતિ છે, એને પદવી મળી મોટી એટલે અભિમાન આવ્યું, પદનો મદ આવે કે હું પ્રજાપતિ, મારું રાજ, હું કહું એમ થાય। પણ પુરાણી લખે છે કે એ જ વખતે એને મહાદેવનું અપમાન કર્યું। બીજાનું તો ઠીક કે હું મહાન, महादेव पधार्या तो ई सभामां त्यारे महादेव एक वखत ऊभा न थया त्यारथी शिवजी उपर एने रोष हतो। पण थयुं उलटुं, एनी दीकरी सती हती ने एने भोळानाथना चरणारविंदमां प्रीति हती। दधीची ऋषि पासेथी शिवलिंग लावे, कहेवाय छे पोताना ओरडामां छुपावीने राखे, रोज अभिषेक करे अने पछी ए छुपावी दे छे। पण एक वखत एवो आव्यो, दक्ष प्रजापति ने सती पोतानी पुत्री पर बहु प्रेम छे, पूछे छे कि बेटा मारे तारा लग्न करवा छे, हवे तो तने कोई गमतुं होय तो मने वात करी शके। त्यारे सतीए पोताना पिताने कही दीधुं कि हूँ वात तमारी सामे साचे साची वात रजू करूं छुं, पछी तमने गमे तोय भले ने न गमे तो भले, तमे ना पाडो तोय मंजूर छे अने हाँ पाडो तो तमारी ईच्छा। एक जोगी मामना मारू ए मोयू पिताजी, ई जोगीड़ो जटाधारी दिशे रे। एक जोगी मान मारू मोह्यू पिताजी, जोगीड़ो जटाधारी दिशे रे। ए पिताजी एक जोगी में मन मारू मोयू। कोण छे ई जोगी? दक्ष प्रजापति पोतानी पुत्री ने कहे छे त्यारे सती कहे छे क्यां रहे छे? सती जवाब आपे छे कि कैलास पर्वते ए तो बिराजे, अरे मानस सरोवर ना कांठड़े रे। कैलास पर्वते बिराजे अने मानस कैलास पर्वत पर जेना बेसणा छे अने मानस सरोवरना कांठे जे निवास करे छे एवा देवोना देव महादेव भोळानाथ छे ने एना चरणमां मारुं मन मोयुं। एनाथी मोटा जोगी कोई नथी। एक जोगी मां मन मारुं ए मोयुं पिताजी, आ जोगीड़ो जटाधारी दिशे रे। जोगी जोगी मन मारू मोह्यू पिताजी,
જોગીનો જટાધારી અરે સર્પના આભૂષણ એ તો પહેરે છે, સર્પના આભૂષણ પહેરે છે, મૃગ ચર્મને શિવ ધારતા રે, મૃગ ચર્મને શિવ ધાર. એક જોગીમાં મન મારું મોયું પિતાજી, આ જોગીડો જટાધારી દિશે રે. જોગીમાં મન મારું મોયું પિતાજી, જોગીડો જટાધારી દિશે રે. કૈલાસ પર્વતે તો બિરાજે માન સરોવરના કાંઠડે, સર્પના આભૂષણ એ તો પહેરે છે, મૃગ ચર્મને શિવ ધારતા રે. ત્યારે પિતાજી બોલ્યા છે કે ના રે ના, ના દીકરી બા, જોગીડો વેરી અમારો રે, ગમે એમ થાય તો એની આરે તો હું તારા લગ્ન નહીં થવા દઉં. ત્યારે સતી બોલ્યા કે મને મંજૂર છે, તો બીજી જગ્યાએ પણ હું લગ્ન કરવા નથી માંગતી. અને એ જ સતી અને છેવટે પિતાને એ સ્વીકારવું પડ્યું અને સતીના લગ્ન મહાદેવની. અને આમ તો જ્યારે સતીનો જન્મ થયો ને ત્યારે જ એને કહેવામાં આવ્યું હતું કે આ તમારી દીકરી છે ને એને ઉત્તર દિશા તરફ નહીં જવા દેતા. કે કેમ? કારણ કે એને ખબર જ હતી જ્યોતિષને કે આ દીકરી ઉત્તર દિશામાં તો કૈલાસ માન સરોવર છે, અને શિવારે લગ્ન થાય તો દક્ષ પ્રજાપતિ છે ને એને વેર છે, અને પછી એક સમય એવો આવશે કે દક્ષ પ્રજાપતિનું મસ્તક ઉડી જશે. આ દીકરીના લગ્ન શિવ હારે થાય ને તો એના પિતાનું મૃત્યુ નક્કી છે. આના ગ્રહો એવા છે. અને થયું એવું ને એટલે જ ના પાડતા હતા. અહીંયા શાસ્ત્ર કહે છે કે તમારી પુત્રી પણ પિતા માની ગયા કે કંઈ વાંધો નહીં, મારી દીકરીની ઈચ્છા છે. તો અને સતી એટલે તો બોલી ગયા કે મારે માન સરોવરમાં નાવું, અન્ય જળને તો છોડી દીધા કે અન્ય નદીના જળ છોડી